અરે હું આ બધું પાણી પાવું જોઈએ એવું લાગે છે. પાણીની જરૂર છે થોડી. ઓય ઉભો રે. એટલે તને નાક શરમ જેવું કઈ છે કે નહીં? તને કેટલી વાર ના પાડી કે મારા છેડામાંથી નહીં હાલવાનું, તો અહીંથી હું કામ હાલશો તું? એલા અહીંથી હાલું તો હું કાંઈ તારી જમીન થોડો લઈ લેવાનો છો, તારી વાડી લઈ લેવાનો હોય એ વાત કરે છે તું તો. હા, વાડી તો ક્યાંથી લઈ લેતો હતો? આ મને તારી છે ને હંધી ખબર છે હો, કે તે હું આદરી છે. અહીંથી આગળ હાલવા દઉં એટલે આ ખાતે માંગી કાંઈ મારો રસ્તો છે, કાયદેસર હલાણ છે. એલા હું અહીંથી ખાલી હાલું છું કેમ કે મારી વાડી અહીંથી નજીક પડે છે. આમ હાલીને જાઉં ને તો મારે આઘું હાલવું પડે છે, એટલે અહીંથી હાલું છું. તો એ મારે શું લેવા દેવા? તારે આઘું પડે કોરવું પડે? તને 500 વાર ના પાડી, તારે છે ને આમ નાક કાન જ નથી. અહીંથી હાલશો તને ખબર નથી પડતી કે મારી વાડીમાં નહીં હાલવાનું? ઓ ભાઈ તું છે ને બહુ બૂમ બરાડા નો પાડ. બૂમ બરાડા એટલે આ મારી જમીન છે, મારી જમીનમાં હું ગમે કરું, બૂમ બરાડા પાડું ને ડિસ્કોય કરું, તારે શું લેવા દેવા ભાઈ? તને ના પાડીને એકવાર કાંઈ નહીં હાલવાનું એટલે નહીં આવવાનું. તારે તો આ વર્ષોની વાત છે, એક ને એક વાત. તારે અહીંથી હાલો એટલે તને તકલીફ, અહીંથી નીકળો તો તકલીફ. એમાં તારી વાડી હું લઈ નથી લેવાનો. તને 1760 વખત મેં કીધું છે કે અહીંયા મારી વાડી નજીક થાય, મારે ખોટું ફરીને હાલવું નહીં, એટલે હું અહીંથી હાલું છું. હા તો પણ વાડી વેચી નાખ ને, અહીંથી તારે હાલવાનું હાલો. અહીં તારે હાલવાનું તને વાંધો આવે? ના પાડું છું તને. આ વાડી વેચી નાખ અને બીજે લઈ લે વાડી, એટલે તારે હાલવું જ ન પડે. આમ તારામાં કાંઈ બુદ્ધિ જેવી જાત છે? અહીંથી હાલવા હાટોથી હું મારી વાડી વેચી નાખું? તને કાંઈ બોલવાની ભાન પડે છે કે નહીં કાંઈ? એ તો પૈસા હલાણ હોય ને અહીંયા હલાય. આ કોકના છે ને શેઢામાં પગ ભરાવા ન જવાય. હું તારી વાડી માલવા આવ્યો કોઈ દી? પણ તારે એ બધું કામ ન હોય એટલે ક્યાંથી હાલવા આવ્યું તું? હા તો એ મારે નથી જોવાનું તારે કામ હોય કે ન હોય. બાકી તારે અહીંયા નહીં હાલવાનું હોય. આ માણસ છે ને એને એકવાર કહેવાય, પણ તું સારા જનાવર જેવો છો, તને ભાન નથી પડતી કે જ્યારે હોય ત્યારે એક વાત કરી તો ખબર નથી પડતી કે આપણો કોઈક નાક વાઢે છે તો આપણે હવે બંધ થઈ જઈએ અહીંયા. હા, આખા ગામના લોકો બધા ગમે અહીંયાથી હાલે ને, તને છે ને વાંધો ખાલી મારી હારે જ છે, બીજા કોઈની હારે નહીં. આ વર્ષોથી જોતો આવું છું હું. મારી વાડી છે, મારે કોને હાલવા દેવાનું કોને ન હાલવા દેવું મારી મરજી છે. મારે તારે નથી હાલવા દેવો. લે મને ગામ હાલે તો મારે પોહાય, તારું તું હાલી નથી પોહાતો. બોલ શું છે તારે? અહીંયાથી જ હાલીશ, તારે થાય એ કરી લઈ જવે. જો અહીંથી હાલ્યો ને તો હવે મજા નહીં આવે, ટાટિયા ભાંગી નાખી, યાદ રાખજે. તો મેં કઈ હાથમાં બંગડી નથી પહેરી, ટાટિયા ભાંગી નાખી એટલે સમજે શું? તું કેવા હું માગે છે તું? હે હું સાવા વાત નહીં કરવાની મારી. મારી વાડીમાં ઊભો છો તું, તારી વાડીમાં હું નથી ઊભો. એટલે છે ને માપમાં રહેવાનું. પછી છે ને મારે મારું રૂપ બતાવવું પડે, એ પાછું ખોટું થાય હો. ખબર છે ને મારી પાછી. તું છે ને જેને ધમકી આપતો હોય ને એને આપજે. આ ઘર ભૂલો તું, સમજો? તું ઘર ભૂલો એટલે તું હજી મને ઓળખતો નથી લાગતો. તને ખબર છે ને કે આ ગામમાં મારી સામે કોઈ પડતું નથી, એટલે તારે છે ને બહુ મર્યાદામાં રહેવાનું. એટલે ગામમાં કોઈ પડતું ન હોય એટલે તું એમ સમજતો છો કે તારીથી બધા બી જાય એમ ને? તો એ તું ભૂલો છો. અહીંયાથી જ હલાહે, તારે થાય ને એ કરી લેવાનું. જા, તને આ લુખ્ખી ધમકી જ આપું છે, એમ સમજ તું. હા તો કાંઈ વાંધો નહીં. હવે બીજી વાર અહીંથી હાલીને બતાવજે, તને ખબર પડે કેટલી વીહે હો થાય. અહીંયાથી જ હાલીશ, તારે થાય ને એ તું કરી લેજે. હા હાલીને તો બતાય. આ જમીન કાંઈ બાપને ખાતે નથી કરી દીધી. આ મારા બાપાનું છે બધું, તારા બાપાને સમજો. હારો બેટો આ વખતે હાલીને જો, તને ખબર પડે. હારો નાનો નકટો છે. હાવ લે. તો તમે ક્યાં ગયા હતા કુંજલબેન? કાંઈ નહીં ભાભી, જો ને આપણે જાંબુડો છે તો જાંબુ વીણતી હતી, જાંબુ ખાયા છે. લો ને તમે ખાઓ. લાવો. બાકી બધા છે ને ચીપાઈ ગયા હતા. હાવ હારો, હવે તમારા ભાઈ હમણાં આવે ને તો આપણે હંધાય ખાવાય બેસી જાય. ભૂખે લાગી, તડકો માથે ચડ્યો છે કેવો. પેલા જાંબુ ખાવા, તડકાના જાંબુ બહુ સારા. આમાંથી વિટામિન એ મળે ને, ખટાશ હોય એટલે ખાવાની મજા આવે. ખરેખર દાંત આંબી જાય મારા તો. ખાટું ખાવ ને તો તમને ખબર છે. ગઈઠા થઈ ગયા ને. હા, તમને મારી ઉંમર લાગે ગૌઢા થવાની? આ તમારા ભાઈ હજી ક્યાં રહી ગયા હશે? હાવ ખાસ તો એને બહુ મોડું કર્યું આવવામાં. કઈ નહીં, ખેતરે થોડુંક કામ રહી ગયું એટલે આવી જો આવ્યા. વાતમાં સમજતો નથી. પેટનો 2 વાર કીધું છે ને કે મારા છેડામાંથી હાલતો નહીં. શું થયું? ખા આટલા બધા ધોવા પોવા સોવો, તડકો લાગ્યો લાગે તમને? તડકો નથી લાગ્યો, પણ ઓલો ધમલો મારો હારો નાનો આપણા છેડામાંથી ચાલે જ્યારે હોય ત્યારે. સમજાઈ ગયું. એટલે પાછા આજે આપણા ખેતરમાંથી આવેલા ને તમે બે બાયધા, એવું જ થયું ને? હા તો બાંધવું જ પડે ને. એ નકટીનો કઈ ભાન જ નથી પડતી. 1000 વાર એને ના પાડી તોય ત્યાં એના બાપનું હું ડાયટું જ નથી હાલે છે. સાચી વાત છે. એને બીજો ક્યાંય રસ્તો નહીં મળતો હોય કે જે આપણે કેડી કાઢી આપણી વાડીમાંથી ત્યાં જ હાલવા જાય છે, એને બીજા રસ્તા દેખાતા જ નહીં હોય આખી ઓલા. અરે ભાઈ ભાભી, તમે કેવા છો? હાવ કેવી નાની એવી વાતમાં બાંધવાનું ચાલુ કરી દીધું. અને ભાભી તમે સમજાવવાને બદલે તમે હારે સાથ આપો છો. નાની એવી વાત નથી કુંજનબેન, તમને ખબર ના હોય. કાલ સવારે એને બાપાને ભાગ કરી લે એમ કે આ જમીન મારા બાપાની છે, હું અહીંથી હાલતો હતો. અરે પણ શેઢામાં હાલવાથી કોઈ બાપાનો ભાગ થોડો કરી લે. અરે તને ન ખબર હોય, ઈ છે ને મારો બેટો છે ને બહુ છે શાતીરનો દીકરો. ખબર નથી એને હાલવા દેવી ને પછી કાલ સવારે એમ કે મારો લાણ છે કાયદેસર.
તને ન ખબર હોય આ બધી? અરે એવું કાંઈ નથી, હું બધાને ઓળખું તમ તારે ગામમાં કોઈ એવું માણસ નથી, બધા હારા છે ને આપણે તો અમુકના છે ને ગામમાં આપણું ખોવડું મોટું છે અને આવા ધતિંગડા બધાની સામે આવે તે સારું થોડું લાગે. અરે સારું લાગે કે ન લાગે પણ એને ન ખબર પડે કે અહીંથી હલાય નહીં, આ જમીન એના બાપની છે. હામો રોડ પડે ત્યાં હાલવા જવાય ને કેડી પડે ત્યાં આપણે સીધામાંથી શું કામ એને હાલવું જોઈએ? અરે મારો બેટો કે ત્યાંથી હાલવા જાવ તો મને આઘું પડે, એટલે આઘું પડે તો કે મેં લઈ ખાધું છે મેં તો કીધું. બળદ ગાડું લઈને જાને ને કહીએ ગાડી લઈને જાને આખું પડતું હોય તો. અરે પણ ભાઈ જો કેટલો કાળઝાળ તડકો છે, આપણા શેઢામાં સાઈડો છે ત્યાંથી હાલીને વયા જાય તો શેને? એમાં શું થઈ ગયું ને અમુકને આપણને પૂન તો મળશે એટલું. તો એમ કે છત્રી લઈને નીકળે તડકો લાગતો હોય ને તો, અને કાં તો કયો ગાડી લઈ લે ઘરની, એટલે ગાડી લઈને નીકળે હાલીને ન જાય. હા તો હવે છે ને આનો એક જ રસ્તો છે, ઉપાય લાવો હોય ને તો તમે એને શેઢામાં આવી લાવો એટલે બેનો હિસાબ બરાબર થઈ આપણે જાય. થોડા એને જેવા છીએ કે સેઢામાં આપણે છે ને કાંટા નાખી દઉં આપણા સેઢામાં, કેમ હાલે ને આપણે જોઈ લે. હું હા એમ જ કરું છે મારે. કાંટાડી વાડ કરી નાખીશ જોવો. વાઈડ કરી તો તેને ભાન થાય. મારો બેટો છે ને જ્યારે હોય ત્યારે ત્યાંથી હાલી એ નકટાને મેં 1000 વાર એનું નાક વાઢ્યું, 1000 વાર, પણ એને ભાન જ નથી પડતી. અને આજ તો મારી સામે પાછો વડકા નાખતો હતો, તાડુકતો હતો જાણે રે એ કે અહીંથી ચાલી તારે થાય એ કરી લી. તમે તો હાલ જ્યાં ખબર પડે ટાટિયાનો માંગી નાખો તો કેજે કીધું મેં. તો નખાઈને એક ફેરવીને થોબડામાં ઉપાડીને બોલતી બંધ થઈ જાય એની. હા તમે હેરખા ને ધમા ભાઈ હેરખા કોઈના વખાણ કર્યા જેવા નથી એવું લાગે છે મને અત્યારે તો. હા ને તો જો અરે પણ તારું હું કામ એનું ઉપરાણું લેશો? એ ક્યાં આપણા બાપનો દીકરો છે? અરે બાપના દીકરો ન હોય તો કાંઈ નહીં, પણ ભાઈ તમે સમજો તો ખરા વાત. કઈ નાના છોકરા આવી વાતમાં ન બાંધે ને તમે એવડા મોટા થઈને. અમે એ જ કહીએ, એને ન ખબર પડે કે આપણને કોઈક એકવાર નાક વાઢે તો આપણે એ માર્ગે જવાય જ નહીં. ભાઈ નાક વગર નખતા હશે તો એને ક્યાંથી ખબર પડે? અને તમે શું કામ એનો પક્ષ લો? તમને ખબર છે હે જમીન આપણા બાપાની છે કે એના બાપાની જમીન નથી, અને ત્યાંથી હાલીને વહી જાય સેઢામાંથી આપણા. અને આ તમારો ભાઈ છે કે એ તમારો ભાઈ છે? હા તો છે ને કાંઈ વાંધો નહીં, હવે કાલથી ત્યાંથી હાલીને વહી જાય ને તો પાછા હામણો માર દેવું, બસ થઈ ગઈ નિરાત સોખું થઈ જાય ને. હા તો હવે કેવા છે કઈ ખબર નથી પડતી, ચોખ્ખાની વાત નથી. એ ભાઈ હવે તમે એની પાલો છે ને મૂકો અને એનું છોડો, એને તો હું છે ને પોખી લે આવશે ને આ વખતે એટલે. અને આપણે ખાવા બેહવું છે? હા ભૂખ લાગી તમારે રાહ જોઈને બેઠા નણંદ ભોજાય બે ક્યાં દાણા પેલા છે ને ભાઈ તમે જો એટલા છે ને ગરમીમાં ધુઆ પુવાય થઈ ગયા ને મેલાય કપડા થયા, પેલા છે ને હારાથી ટાઢા પાણી નાઈ લ્યો તો ખાવાના 2 બટકા વધારે. જાંબુ ખાવું? હું જાંબુ ખાતી લ્યો, જાંબુ ખાવ તમે. ખાટું છે ને એટલે જ તમને ખવડાવું, મને ન ભાવ્યું. આવું હું ખાધા કરે? તમારી બેન લઈને આવી જાંબુ. હવે ખાવાનું હું બનાવ્યું છે? તમે છે ને હવે ચાર ઘડી ટાઢા થાવ, હું બધું જમવાનું બહાર કાઢું ને ભાભી થોડાક શાંત પાડો ભાઈ ને. હા જા તું ભાણું ભરી લઉં. હા લ્યો. મારા ભાઈ સાચા જ છે, શાંત થવું પડે. એ અમે મારી પાસે બેસે એટલે શાંત પડી જ જાય. કા લ્યો લ્યો જાંબુ ચાખો, હજી ચાખો, આખું ખાઈ જાઓ. બસ હવે તું ખાઈ જા હવે. જો મારા હાથ બગાડ્યા તમે, લાવો હવે લઈ દો હાથને. એ લ્યો ખાઈ જા તું હવે બીજું બધું. હાલ એ જરાક ઝડપ રાખજે કુંજાલ, ભૂખ લાગી છે બહુ. એ હા આવી જાવ, બધું બહાર કાઢી નાખ્યું. હાલ હાલ. હાલો. કોઈના ઠેકાણા નથી ઘરની અંદર. હા કીધા વગરના હવારમાં ખેતર નીકળી જાય. કીધું તું કે આજે પેલા પસા કાકાને ત્યાં બેહવા જવાનું છે, પણ એ કાંઈ વાતનું ધ્યાન નથી હોતું. હા છે ને એના મનમાં રાજુ સમજે છે હું ને એ જ ખબર નથી પડતી. હું થયું હા મોટા ભાઈ, આ શું થયું છે? આ આવતા વેત કા ધુઆ પુઆ થઈ ગયા? હા ઓલો રાજુ હું એના બાપનું લૂંટાઈ જતું છે ત્યાંથી હાલી તો સીધો વડકા જ નાખે છે. આ છે હવે મોટા ભાઈ, એનો તો પહેલેથી સ્વભાવ એવો છે, તમે જાણો છો ને હું જાણું છું ને આખું ગામ જાણે છે. તો પછી હું કામ ને આપણે સામે હાલીને આ બધો ઝઘડો વરવો પડી? હશે થોડા દિવસો આપણે આ આનકોરથી નહીં ને ઓલકોરથી હાલશું, બીજું હું. અરે ભાઈ તું સમજે તો છે કે આમ ફરીને હાલવા જાય તો 1-1.5 કિલોમીટર હાલવું પડે. અહીંથી થોડોક એવો ત્રાહ હાલું તો સીધી આપણી વાડી આવી જાય છે. પણ હવે આને કોણ સમજાવે છે? આપણે થોડી એની વાડી ખાઈ જવાના છીએ, એનો શેઠો લૂંટી લેવાના છીએ, તો એવી વાત કરે છે. કાંઈ સમજતો જ નથી હાલો. પણ અજળ સ્વભાવના વ્યક્તિ હોય ને એની સામે તમે જો કાંઈ બોલવા બેહો તો બાંધવાનું થાય, બીજું કાંઈ નવીન નહીં થાય. એટલે હું તો તમને સમજાવું છું કે આપણે છે ને એની હારે બાંધવા જવું નથી, આપણે શાંતિથી આ હેઠા બાબતે જે છે ને એની પતાવટ કરી દેવાની છે. અરે મને કાંઈ એની હારે બાંધવાનો શોખ નથી થતો, પણ આપણે એમ કે ભાઈ અહીંયાથી હાલી જઈએ તો એક કામ પતે ને ખોટું આમ ફરવા જવું નહીં એમ. પણ એ તો એક જ વાત, બસ હામાં દેખાણ એટલે સીધા કોને ખબર કાળ ભાળતો એમ નીકળો બાંધવા જ આવે સીધો. અરે પણ હું કામ તમે એના મોઢે લાગો છો? જે માણસ જેવો છે એ બદલાવાનો નથી, તો પછી એના મોઢે લાગવાની જરૂર ક્યાં છે? એ રાજ્યો ક્યારેય નહીં સુધરે. ગામમાં કોઈની હારે સારું રાખ્યું છે? અંધાઈની હારે બગાડીને બેઠો છે. મને તો છે ને એને જોઉં ને ચાસ કાળ ભાળે છે. હું એની સામું જોવાય નથી માગતો, પણ હવે નો હોય અહીંયા ભટકાઈ જાય સીધો હાલો અહીંયાથી હાલવા જાવ ત્યાં. અને આ હંધુય તમે હો ત્યારે જ કેમ થાય છે? બાકી હું ઘણી વાર વાડીએ જાઉં છું, અમારી યારે કાંઈ નથી થતું. અને હું તો છે ને સાચું કહું ને ભાભી,
તો આમાંય થોડો ઘણો વાગ તો મોટા ભાઈનો છે તો ખરો જ તે. હું કામ મોટા ભાઈનો વાંક? હા, એ ઘરના એકે સભ્ય હારા છે કે નહીં ખબર નહીં. ગામમાં કોઈ બોલાવા તૈયાર નથી, કારણ કે જ્યારે હોય ત્યારે બધાની હારે ડખાસ કરતા હોય, બીજું કાંઈ કામ જ નથી. અને તને એ રાજ જ્યારે હું એટલો બધો પ્રેમ ઉભરાઈ જાય છે કે મારો તને વાઘ દેખાય છે એમાં. જો જોયું ને, આટલો શાંતિથી તમારા હારે વાતચીત કરું છું અને તમે મારા ઉપર ગુસ્સે થઈ ગયા. જો મારી હારે તમે આટલું તાણીને બોલતા હોય તો ત્યાં એની આમું નહીં બોલ્યા હોય કાંઈ. પણ ગુસ્સો આવે જ ને, તું એની ભેર તાણસ તો. હું એની ભેળો નથી બોલતો ભાઈ. હું તમને ખાલી કહેવા માંગુ છું કે ભાઈ થોડું ઘણું હોય ને સહન કરી લ્યો તો હેઠા પાડોશી છે એ તો કાંઈ મટી નથી જવાના. હાલો તમે આપણે ધારિયા લઈને આપણે બાંધવું છે તો બાંધી લીધા, પછી હું નોખા પડી જાઉં. એનું જે ખેતર છે એ ન્યા ને ન્યા જ રહેવાનું છે. એ હંધી વાતની ખબર છે દેવાભાઈ, પણ આ રોજ રોજના ડખા, આ રોજ જવાનું, રોજ મોડા જોવાના ને રોજ મગજમારી કરવાની, હવે- સુધરવાનું નામ નથી લેતો એ માણસ. તો હવે- પછી એક કામ કરો, એક વાર હંધાઈને બેહાડીને મીટિંગ કરી નાખો એટલે આ વાતનો નિવેડો આવે. પંચમાં નિવેડો લાવવા ગયા હતા ને ગયા વર્ષે, હું થયું? બધાની સામે બોલી પડ્યો. પંચે કીધું કે તને આ ગામની બહાર કરી દેવું, તો કે કરી દો, મને કાંઈ ફરક નથી પડતો, હું કોઈના વગર રહી નથી જાતો. અરે આપણે એનો શેઢો લઈ લેવાનો હોય, જમીન પસાવી પાડવાનો હોય ને તો હોય છે. હવે આપણે ખાલી ત્યાંથી ક્યારેક હાલવું છે તો એ મોઢા બગાડે છે. એ કે વાતે સમજવું નથી, જે થોડો ઘણો સમજતો હોય ને એની આગળ વાત કરીને તો જાકે એનો નિવાડો આવે. પણ આ રાજ્યને કાળો અક્ષર કવાડે કાપ્યો છે, ગમે એટલું તમે સમજાવો ને સમજવા તૈયાર જ નથી. અને આ એની બહુ એ બહુ મોટે મોટે અવાજે બોલતી હતી એક દી તો. એને છે ને તું સમજાઈ દેજે, મારી આગળ નો હળપટે ચડે, નહીં તો પછી મારી જેવો ભૂંડો કોઈ નથી, સમજી લેજે તું. હું મારી રીતે સમજાઈ દઈ, ખોટા તમે બૈરાની વાતમાં ન બોલતા, નહીંતર કાલે ઉઠીને એમ કહેશે કે મારા બૈરા હારે ઝઘડવા આવ્યો. એ લોકોને કેમ સમજાવવા ને એ આજ સુધી સમજાણું નહીં, અને આપણા જ નસીબમાં લખ્યાણો તો રાજ્યો છે. હવે આ બધું છે ને, આ એના બાપા ગુજરી ગયા ને પછીથી જ આયલું આવે છે. હવે એના બાપાએ કોણ જાણે કેવી રીતના જમીનના ભાગલા સમજાય છે બે ભાઈઓ છે, તે એ હંધુએ આપણી યારે બાંધે છે. બાકી બીજું કાંઈ નવીનમાં નથી. અને હું તો કહું છું એકવાર છે ને આ બધું કાયદેસર કરી નાખી ને એટલે એ સમજી જાય ને, એને સમજવું જ પડે, કારણ કે પછી વયસમાં કાયદો હોય, પછી નો એ બોલીએ કે નો આપણીથી કાંઈ થાય. કાયદાનું માને એમ નથી, એ જડભરત જેવો છે, કોઈનું સમજે એમ છે. એને એમ લાગે છે કે એ સાચો ને ગામ ખોટું. પણ જવા દો, આજે છે ને હું એની વહુને જ જઈને કહી આવું છું, એટલે વાત થાય પૂરી. ભાઈ ખોટો ઝઘડો હું કામ? રવા દો દેવાભાઈ, અમે વડીલ છીએ ને, અમારે શું કરવું નહીં અમને ખબર પડે છે. હાલો હવે આ બપોરા છે, જમવાનું લાવો. હા જો દાડિયાને કાંઈ કામ આપીએ ને તો કાંઈ કામ હરખા નથી કરતા. આ હંધાય કામ ધ્યાન રાખવા પડે. આ જો મોટા મોટા લાકડા અહીંયા ને. ઓ મેડમ અહીંયા આવો. બોલો. હા, આ રસ્તો કોનો કહેવાય? હા, રસ્તો સરકારનો રસ્તો કહેવાય. હે ને? હા. તો આપણે હંધાઈ ચાલીને જઈએ ને? હા તો હા તો જરા તારા ધણીને સમજાય ને, થોડું કહે ને કે માણસ જેવો થાય, કોકની હારે સારું વર્તન કરે. આ હું વાતમાં રોજ ડખા કરે મારા ધણી હારે. પહેલી વાત કે મારો ધણી છે ને એ માણા જેવો જ છે, અને જે ડખા કરે છે ને કારણ વગર નથી કરતો. તો તમને કોણ કહે કે તમારા ધણીને કહે કે અમારા શેઢે હાલે અને અમે જ્યાં કેડી પાડી કેડીમાં હાલે? એટલે હા, કોક માણસ તમારી કેડીથી હાલી જાય, તમારા શેઢામાંથી હાલી જાય તો તમારું હું લૂંટાઈ જાય. હા હા, અમારો શેઢો થોડો દૂર છે, ફરીને જવું પડે ને તમારા ખેતરમાંથી એક રસ્તો કાઢ્યો છે અને એમાંથી જતા રહે તો કાયું તમારા બાપનું લૂંટાઈ જવાનું. કઈ આ પગની હારે હારે તમારી 5 કિલો માટી અમારા ખેતરમાં આવી જવાની. ને એની માટી આવી ગઈ હોય તો પગમાં ચોટે તો ખરે ને તમારા ખાહડામાં. એ રોજ જીરી જીરી માટી કરે તો કાલ સવાર બાસકું ભરાઈ જાય, અને બાસકું એક માટી અમારા ખેતરમાંથી તો ઓછી થઈ જાય ને. અને રસ્તો છે ને અમે અમારા હાટું કાઢ્યો, કઈ તમારા હાટું નથી કાઢ્યો. અરે જરા સુધરો તો ખરા. આખું ઘર એવું છે, આખું ગામ કહે છે કે જરા સુધરો સુધરો, પણ તમારા લોકોએ સુધરવાનું નામ લેવું જ નથી. મન ફાવે એવું વર્તન કરવું છે. આ ગયા વર્ષે પંચ બોલાવી હતી, હંધાઈને બેહાડ્યા હતા, ત્યારે આ રાજભાઈએ તો એમની જાત બતાવી જ દીધી, અને હવે તુંય એમની હારે રહી રહીને એમના જેવી થઈ ગઈ છે. પંચ બેહાડ્યા હતા, પંચે હું ઉખેડ લીધું? કઈ ઉખેડ લીધું? અમારું ખાઈ કરી લીધું. અને આખા ગામને એમ પણ વાતું કરે છે કે ઓલો ધમો ધમાની બાયડી એને બીજાનું જ બધું પસાવવું ગમે છે, પોતાની કઈ વસ્તુ ગમતી જ નથી.
અરે અમારે તમારા શેઢામાંથી કાંઈ પચાવી નથી પાડવું, ખાલી ચાલવાની વાત છે. અરે એક ગામના 100 શેઢા આપણે પાડોશી છીએ, તો આ બધા ઝઘડા કરવાનો મતલબ હું મને જરા સમજાવી. ઝઘડો છે ને તમારો ભાઈડો કરે, મારો ભાઈડા નથી કરતો. તમારા ભાઈડાને 550 વખત કીધું મારા ઘરવાળાએ કે અહીંથી હાલમાં, તો એને પ્રેમથી આમ ફરીને ના વયું જવાય, પણ નહીં, તમારે તો લોહીમાં જ બાંધવાનું છે. એટલે તમને બાંધતા સિવાય બીજું ક્યાં કોઈને આવડે છે કાંઈ? હા, તમારા લોકોનું કામ કેવું છે ખબર છે? ઉલટા સોર કોટવાલ કો દાટે. હા, આવા જ ધંધા કરવા છે, ચોરી કરવી છે. પછી જો કદાચ કોતવાલ પકડવા આવે ને તો એને એમ કહેવાનું કે તું મને પકડવા કેમ આવ્યો? નહીં. ના ના, અમારું કામ એવું નથી. કારણ કે અમે જે કહીએ ને એ સાચું જ કહીએ કે ખેતર અમારી, કેડી અમારી, શેઢો અમારો. તો પછી અમે તો બોલીએ જ ને. તો તમારા ભાઈડાને ના પાડી દેવાય ને કે અમારા શેઢામાંથી હાલે જ નહીં, એટલે કઈ લપ જ ન થાય. અને જો તમને તમારું ખેતર બહુ આઘું લાગતું હોય ને તો એક ગાડી લઈ લ્યો અને ગાડી ઉપર જાશો, એટલે તમને આઘું જ નહીં લાગે. આમ તો અમારા ખેતરમાંથી તમારી પાણીની લાઈન નીકળી છે, કઢાવી નાખીએ. બોલો, કઢાવી નાખીએ ત્યારે કહેશો ખેતી કેમ થાય. પણ અમને તો એવી આડાઈ નથી આવડતી. આ બધી હંધી આડાઈ છે ને તને ને તારા વરને જ આવડે છે. આ તું તારો ધણી, આ છે ને ગામમાં આવી વાતો થાય છે કે તમારી હારે છે ને સંબંધ રાખવો હોય બેકાર છે. પણ શું કરીએ, અમારે તો શેઢા પાડોશી છે, એટલે ન જોવું હોય ને તોય તમારા મોઢા જોવા પડે છે. શું કામ રાખો છો? આડી દિવાલ કરી લ્યો. અને તમે એમ કહો છો કે તમારા ખેતરમાંથી અમારી પાણીની પાઇપલાઇન નીકળી, તે સરકારે મંજૂર કરીને નીકળી છે. અમે તો કઈ નથી કાઢી. તો સરકારને કહેવા જાવ, અમને કહેવાનું રહેવા દો એ વસ્તુ. હા હા, આ છેલ્લા પાક વખતે તમારા ખેતરમાં નાખવાના બિયારણને હંધુય અમારા ખેતરમાં મૂક્યું હતું. અમે તો કાંઈ બોલવા ન આવે, ભલે ને 2 દાડા પડી રહ્યા, પણ ના, તમને જ આડાઈ આવડે છે. હા, આડાઈ માટે જન્મ લીધો તો ને એટલે હંધુય આડું જ દેખાય. અમે બિયારણ કેટલા દી રાખ્યું હતું? ખાલી 2 દી રાખ્યું હતું ને, રોજ તો નતું રાખ્યું. બસ તમારા ઘરવાળાને કે 2 દી હાલે, રોજ રોજ શું કામ હાલે છે? અહીંથી રોજ રોજ હાલે તોય બાંધવાનું થાય છે ને. મને તો સમજાતું નથી કે તને કેમ સમજાવીને તારા ધણીને કેમ સમજાવો. અરે એક ગામમાં રહેવું, એક હારે ખાવું પીવું, તહેવારો મનાવવા, અને આ રોજ રોજના ડખા કરો છો ને, કોક દિવસે ને આ ગામમાંથી તમને લોકોને બહાર કાઢી ન મૂકે. હું કામ પણ અમારો કઈ વાક છે તેમને ગામમાંથી કોઈ બહાર કાઢે? હા, તમે ગયા વર્ષે પંચ ભેગું કર્યું હતું, પંચે અમારું કાંઈ ઉખાડી નથી લીધું. અને પંચમાં અમને એક શબ્દ નથી બોલ્યા. અમે ચોખ્ખું કીધું હતું તમે થાય કરી લ્યો, અમારી ખેતી, અમારો શેઢો, અમારી જગ્યા, અમને મજા આવે એમ કરીએ. ભૂલ થઈ ગઈ મારી. બસ તો પછી ભૂલ સ્વીકારી લ્યો ને. એમ તમારા ઘરવાળાને કહી દો કે ભૂલ સ્વીકારી લે કે મારી ભૂલ થઈ ગઈ ને હું તમારા શેઢેથી નહીં આવું એમ. જા જા, હો, તને સમજાવીને એટલે પથ્થર પર પાણી રેડવા બરાબર છે. ભૂલ થઈ ગઈ. બસ ભૂલ સ્વીકારી લીધી ને એ બસ છે મારા માટે. તો ખબર નહીં કેવા માણસો છે. મને તો લાગે મરી જાય ને ત્યારે 2 ધણીબાઈની ખેતરમાં આમ આડા પડીને હુતા હશે. કુંજલ, હા, કાંઈ બોલતી કેમ નથી? કંઈક વાત તો ચાલુ કર. હું બોલે દેવાંગ? મને તો એવું લાગે છે કે આપણે જોયેલા સપના બળીને રાખ થઈ જવાના છે. બળીને રાખ થાય એમ? જો કાંઈ નહીં થાય. હું તને ખરા દિલથી પ્રેમ કરું છું અને ક્યારેય પણ તારા વગર જીવી નહીં શકું. હું જાણું છું કે આ બધું તું હું કામને કહી રહી છે. તો હું કહું દેવાંગ, તમને તો ખબર છે ને તમારા ભાઈ અને મારા ભાઈ વચ્ચે દુશ્મની હાલે છે, અને એ પણ ખાવ મામૂલી વાત છે. નાના એવા શેઢામાં હાલવાની બાબતથી દુશ્મની કરીને બેઠા છે બે. મને તો એ નથી સમજાતું કે આ બે હાવ છોકરા જેવું વર્તન કેમ કરે છે. અને મને તો એવું દેખાય છે કે જેમ જેમ આ લોકોની દુશ્મની વધે છે ને આ લોકોમાં સમાધાન થાય એવું તો ક્યાંય દૂર દૂર એ દેખાતું નથી. થાય, સમય આવે હંધુય થઈ જાય. પણ મને તો હવે એ વાતની બીક લાગે છે કે આ નાનકડી વાત ક્યાંક જોતામાં મોટું સ્વરૂપ ન લઈ લે. અને જો એવું કાંઈ થયું ને તો તારા અને મારા લગ્ન, આ વાત માત્ર ને માત્ર એક સપનું બનીને રહી જાય. હા દેવાંગ, આપણા બેયના પ્રેમની નાવ મજદરીએ જ ઊભી રહી જાય. મને તો અત્યારથી એવું દેખાય છે. કારણ કે હું પણ મારા ઘરે મારા ભાઈ ભાભીને મનાવવાની કેટલી કોશિશ કરું, પણ એકના 2 થતા નથી. ભાઈ તો ઠીક છે, પણ ભાભી હારવાર એની ભાઈની વાતમાં જ હા પાડે છે. મારી ઘરે એવી જ પરિસ્થિતિ છે. મોટા ભાઈ આજે આવ્યા હતા ધુઆ ભુઆ થઈને. એમને સમજાવ્યા, એમને કીધું કે કાં તો એકવાર મોટા ભાઈએ
તમે ઝઘડો કરી લ્યો અને કાં તો પછી હામાં બેહીને સમાધાન કરી લ્યો. આવી રીતે એકબીજાના ટાટિયા કહેવા આનાથી શું મળવાનું છે? અને રોજે રોજનું થઈ ગયું છે. ક્યારેય તે સરખી રીતે સીધી રીતે બે એકબીજાની સામે વાતે નથી કરતા હવે તો. આ બધું મૂકો દેવાંગ. હું શું કહું છું, તમે ઘરે વાતમાંથી વાત કાઢીને ક્યારે આપણી વિશે વાત કરી છે કે નહીં? તો શું ખબર આપણી વિશે વાત કરો તમે અને મોટા ભાઈની દુશ્મની પ્રેમમાં બદલાઈ જાય. સંબંધોની વાત કરવાથી તને શું લાગે છે? હા, વર્ષો જૂના દુશ્મનો એ દોસ્તીમાં પોતાના સંબંધને ફેરવી નાખશે એમ? ક્યારેય નહીં. મને તો એ જ વાતનો ડર લાગી રહ્યો છે કે શું ભૂલે ચૂકે આ લોકોને આ વાતની ખબર પડશે ને કે તું અને હું આપણે બે જણા એકબીજાને પ્રેમ કરીએ છીએ, તો ઉલટા ના એકબીજાના વધારે મોટા દુશ્મન બની જાય. અને જો આપણને બંનેને ભેગા કરવાની વાત તો દૂર રહી, પણ જુદા કરી નાખશે. સાવ સાચી વાત છે દેવાંગ. મને પણ આ જ વિચારીને દિવસ ને રાત ઊંઘ જ નથી આવતી. બીક લાગે છે કે હવે આગળ થાય હું. જો આગળ જે થવાનું હશે એ થશે, પણ મારી વાત સાંભળ. હું તારા વગર ક્યારેય જીવી નહીં શકું. એટલે મેં તો નક્કી કરી જ રાખ્યું છે કે જો આપણા બેયના ભાઈઓ નથી માનતા ને તોય તે હું ક્યારેય પણ તારો સાથ નહીં છોડું. અને તું ક્યારેય મારો સાથ તો નહીં છોડે ને? અરે તમે તે છે ને કેવી વાત કરો છો હાવ. મેં તમને દિલથી પ્રેમ કર્યો છે, એટલે હું હવે બીજા કોઈ પરપુરુષ સામે મારી દ્રષ્ટિ પણ ના ઉઠી શકે. એટલે તમે એ વાતનું તો જરાય ઉપાધિ નહીં કરો. બસ આ લોકોનું જલ્દી સમાધાન લાવો ને તો સારું. જો તું જે વાત કરી રહી છે અને હું તને જે સમજાવવા માગું છું એમાં જમીન આસમાનનો તફાવત છે. તારી હંધી વાત સાચી છે, પણ તું જ વિચાર કરને. આવી રીતે સોરી સુપીથી મળીએ છીએ. હા, કદાચ તું કોઈ બાને પકડાઈ ગઈ કે મારું બાનું ક્યાંક પકડાઈ ગયું તો આ વાતનો તને જરાય ડર નથી લાગતો? મને આનો ડર તો બહુ લાગે છે દેવાંગ, પણ હું શું કહું છું, તમે થોડીક હિંમત કરીને ઘરે વાત કરો અને અમારા ઘરે તમારું માગું લઈને આવો તો નહીં સારું? જો તારા માટે તો હું આખી દુનિયાની સામે લડી લેવા તૈયાર છું, એટલે ચિંતા ન કરતી. હું વહેલી તકે આનો કાંઈક ને કાંઈક રસ્તો તો કાઢીએ અને મારા મોટા ભાઈને ગમે એમ કરીને આપણા બેયના લગ્ન હાટુથી મનાવીને જ રહી. તમારી વાત ઉપર મને ભરોસો છે. હાલ હવે આમ હસતી ખીલતી રહે. હા, તું શાંત હોય ને એ મને જરાય નથી ગમતું. મને ખબર છે હા તું જ્યારે મને મળવા આવે છે ને ત્યારે કલબલ 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 બોલે જ રાખે છે. હા, તું બોલે રાખે ને, મને એ જ સૌથી વધારે ગમે છે. તો હવે આ બધું જલ્દીથી સરખું થઈ જાય એટલે હું ફરી પાછી બોલવા મળું. કલબલ કલબલ ચાલુ કરી દઉં. રીચા ભાભી કેમ છો? અમારે તો મજામાં રહેવું હોય, પણ અમારી બધી મજા બગાડી નાખે છે. લે કેમ આવી કેમ વાત કરો છો ભાભી? આ તમારા ભાઈ ભાભી છે ને એ હંધાઈની મજા બગાડી નાખે. હા, શેડા પાડોશી શું થયા જાણે અમે તો કોઈ ગુનો કરી નાખ્યો હોય ને એમ લાગે છે. આખો દી અમારી હારે ઝઘડવા સિવાય બીજું કોઈ કામ નથી. સવાર બપોરને હાંજ એક જ કામ કરે છે, ઝઘડવું ઝઘડવું ને ઝઘડવું. અરે ભાભી, હું મારા ભાઈ ભાભીને સમજાવીને થાકી ગઈ છું ને તમને કહું છું, કોક તો સમજો. આ કાંઈ બાંધવાની વાત છે નાની એવી છે વાત કે શેઢામાં હાલે એ કાંઈ બાંધવાનું છું? એ તમારા ભાઈને સમજાવો ને, અને તમારી ભાભીને એને હું સમજાવવા ગઈ હતી, પણ ના, બંને હરખાશે વરબાઈથી. બંને પોતપોતાની આમ કહે ને કે અકડ છોડવા તૈયાર નથી. બંનેને એમ લાગે છે કે એ લોકો જે કરે છે ને એ સાચું અને સામેવાળા કરે ને એ હંધુય ખોટું. હા, તો એ બે સમજવા તૈયાર નથી થતા તો તમે તો એટલા બધા શું કહેવાય આમ બુદ્ધિશાળી બધી રીતે હરખા લાગો છો, તો તમે સમજી જાઓ નહીં. અમારે સમજવાનું અને તમારા ભાઈ ભાભી ન સમજે. અરે જો કુંજલ, આ એક ગામમાં આવીને
એને 20 વર્ષ થઈ ગયા, પણ આ તારા ભાઈ ભાભી જેવા માણસ છે ને મેં કોઈ દી ભાડ્યા નથી. અરે એ લોકોને વાત વાતમાં કસકસ, વાત વાતમાં મગજમારી, ન બોલવાનું બોલશે, ન કરવાનું કરશે. અરે ગયા વર્ષે પંચ બેહાડ્યું કે કાંક માણસમાં સુધારો આવે, પણ જરાય સુધારો ન આવ્યો. અને આમે સુધારો નહીં આવે, કારણ કે જે માણસને સુધરવું જ નથી એને કોણ સુધારી શકે? ભાભી ખોટું ન લાગે ને તો વાત કહું, પણ છે ને આમાં થોડો ઘણો વાંક તો તમારોય કહેવાય, નેકરો માર ભાઈ ભાભીનો જ ન કહેવાય. પણ જો બધા હરખે હપીને સમાધાન લાવી જો ને તો સારું છે, તો ગામમાં ભવાડા ઓછા થાય. સમાધાન લાવવા માટે તો પંચને બોલાવ્યું હતું ને. ત્યાં તમારો ભાઈ ઉછાળા મારતો હતો, હા, ન બોલવાનું બોલતો હતો. અને અમે લોકો સમજાવવા બેઠા તો અમને કહેશે કે હું સમજેલો છું, મારે સમજવાની જરૂર નથી. એટલે જેને સમજાવવાનું છે ને એને સમજાવો, અમને સમજવાની જરૂર નથી. અમે તો સમાધાન કરવા તૈયાર જ હતા, પણ સમાધાનનું નામ પડે ને ત્યાં તો તમારો ભાઈ ધાર્યું, તલવારો ને લાકડીઓ કાઢવાની વાતો કરે. હવે એને કેમ સમજાવો? જરા સમજાવશો? મને તો છે ને હવે આમાં મારે શું કરવું જોઈએ ને એ નથી સમજાતું. અમારું જીવવાનું ઝેર થઈ ગયું છે તમારા બાંધણામાં. વાહ વાહ, હા તો તમારા લોકોનો છે ને નિયમ એવો, ભાઈ ભાભી બાજે અને નણંદેનું ઉપરાણું લે. અરે કેવી છે તું, તને સમજ નથી પડતી? આ ભાઈ ભાભી એ આખા ગામ હારે બગાડીને બેઠા છે, તો તારે તારા ભાઈ ભાભીને સમજાવાય કે ગામને સમજાવવા જવાય? અરે ભાભી, મેં મારા ભાઈ ભાભીને સમજાવ્યા છે, પણ એ સમજવા તૈયાર નથી થતા. તો મને એમ છું કે હું તમને થોડુંક કહી જાઉં તો તમે સમજી જાઓ તો સારી વાત છે ને. તો આ બધું અહીંયા પતી જાય, પણ તમે તો એને બે દોરાવા વધો એવા છો. તો હવે આમાં મારે કેવું તો કેવું કોને? જો મારે તારી હારે કોઈ ઝીબા જોડી નથી કરવી, અને તારી હારે કાંઈ અમારા ઘરના શક પણ નથી બંધાઈ જવાના કે તારા માટે અમારે એની હારે સમાધાન કરવું પડે. વાતની એક વાત, તારો ભાઈ નમતું જોખશે ને તો મારો ધણી નમતું જોખશે. બાકી અમને એવા કોઈ શોખ નથી કે અમે દર વખતે નમતું જોખ્યા કરીએ, સમજ્યો? અરે આ તો એમ છું કે હામા મેળા છે ને તો બે ઘડીક થોડી ખારી વાતો કરી લઈ, પણ એવી ખબર હોત કે આવા હામા મળે આવા ભવાડા થાત તો બોલાવાય નહોતા તમને. તો હા તો નહોતા બોલાવા ને, કોઈ કંકુ ચોખા મોકલીને નોતર્યા તો નહોતા ને તમને. પણ ના, તમને લોકોને તો પેલું કહેવાય ને, હાથે કરીને આ સિંહના મોઢામાં હાથ નાખવો છે. પછી કે સિંહે બટકું ભર્યું તો ભરે જ ને, એ કાંઈ રાતો ન જોવે ને. દર વખતે કાંઈ માણસ સાંભળીને તો ન બેહી રે. હા, બિલાડીની જેમ કા એમ તારો ભાઈ ભાભી આડા ઉતરે છે. અમારા તો દી બગડ્યા ને હવે તો છે ને અમને એમ લાગે કે અમારો જન્મારોય બગડ્યો. ભાભી તમારી બધી વાત સાચી છે, અને મને સમજ પડે છે કે આમાં ભૂલ કોની છે ને કોની નહીં. પણ હું શું કહું છું, તમે તો થોડાક સમજુ લાગો છો. તો આ શેઢેથી નહીં તો પાછળના શેઢેથી વયું જવાય તો એટલી બધી માથાકૂટ તો ન થાય. અને આપણે રહેવું એક ગામમાં, આવા દરરોજના બાંધણા કાંઈ હારા થોડા લાગે? એ તો અમને ખબર છે કે દરરોજના બાંધણા હારા ન લાગે, અને અમારે તો છે ને બાંધવું નથી, અમારા એ સ્વભાવ નથી. પણ તારા ભાઈનું ને તારા ભાભીનું મોઢું જોઈએ ને ત્યાં બાંધવાનું શરૂ થઈ જાય છે. મને તો એમ થાય છે કે આવું ઘર છે ને કોઈ ગામમાં હોવું ન જોઈએ. તમારું જે ખોરડું છે ને એની હારે કોઈ સંબંધ ન કરે. અને સાચી વાત કહું ને, તને પરણાવવાની છે, કયું ઘર તને હા પાડશે? આખા ગામમાં જો પૂછવા જાય ને કે આ ઘર કેવું, તો કોઈ સારું નથી બોલવાનું તમારા ઘરનું, આ યાદ રાખજે. હા, અને હું તો કહું, મારા દીકરા માટે કોઈ દીકરી જોઈતી હોય ને તો હું મારા ખાનદાનમાં કોઈને ન કહું તમારા ઘરેની દીકરી લાવે, સમજી ગઈ? એટલે મને તો જરા એટલે જરાય રસ નથી રહ્યો. હાલ હવે મારે ઘણાય કામ છે. કોને ખબર આ બધું કેદી સમાધાન આવશે આનું. મારે દેવાંગને વાત કરવી જ જોઈએ. અરે ભાભી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં. અમને શું વાંધો હોય? વાંધો તમારા ભાઈ ભાભીને હોય. ભાભી, હા શું કહું ને તો મારા ભાઈ ભાભીને કોઈ વાંધો નથી, પણ એ મારા મોટા ભાઈ કે મારા ભાભી બિચારા જ્યારે વાડીમાં નીકળે ને ત્યારે આ રાજભાઈ આવીને ઝઘડો કરે છે. હવે આમાં તમે કહો, કોઈ માણસ ન બોલતો હોય તો હું એને આંગળી ઉપર આંગળી મૂકવાની? એટલે તમને એમ કે મારો વર છે એ ખાલી ખોટો કારણ વગરનો ઝઘડો કરે છે એમ? તો તમારા ભાઈ ના પાડજો ને. હું કેમ અમારા શેઠામાંથી હાલવા આવે છે, અમારી જગ્યામાંથી હાલે છે? એ અમારા શેઠામાંથી ન હાલે, અમારી વાડીએથી ન હાલે, એટલે રાજ કાંઈ બોલે ને ઝઘડો થાય નહીં. ના, એવી કોઈ વાત નથી ભાભી. તમારો હેઠો છે એ તમારો જ છે, અમે ના નથી પાડતા. પણ જો આમ કાયદેસર ગણવા જઈએ ને તો વરહો જૂનો અમારી વાડી તરફ જવાનો એ રસ્તો છે.
મતલબ કે હાલીને જાય એમાં ક્યાં અમે હેડામાંથી કઈ ખાઈ જવાના છે કઈ લઈ લેવાના છે ખાઈ નથી લેવાના કાંઈ લઈ નથી લેવાના પણ 5 વર્ષ પછી તો તમે એમ કહો ને કે આ તો અમારું કાયદેસરનું હલાણ છે અમે અહીંયાથી ચાલતા હતા આટલા વર્ષથી એટલે અમારે ત્યાં કાંઈ કરવું હોય તો અમે કરી ના શકીએ અમારે ત્યાં વાડ કરવી હોય તો અમે વાડે ન કરી શકીએ ઝટકા મશીન મૂકવું હોય તો અમે એ ના મૂકી શકીએ શું કામ કે તમારું હલાણ છે એટલે ના ના અમારો વિરોધ કાંઈ એવો કાંઈ નથી અમે તો માત્ર ને માત્ર અમારી વાડી થોડીક ઓરી પડે ને એટલે આમ ફરીને જવું ન પડે એટલા સારુંથી ત્યાંથી હાલીએ છીએ અને હાલવા અરે જો રાજભાઈને વાંધો હોય ને તો હું મારા ભાઈને અને મારા ભાભીને સમજાવવાનો પ્રયત્ન કરું જ છું કે કદાચ 1-1.5 કિલોમીટર આપણને આગવું પડે બીજું તો શું થાય હે તો આમ ફરીને હાલ્યા જાય તમારા ભાઈ ભાભી તમને સમજે એવા લાગે એનામાં સમજણ શક્તિ ઓછી છે એનામાં બુદ્ધિ જ નથી હું તો મારી ભાષામાં કહું ને તો હાવ સાચું અને તમને લોકોને તમારી વાડી આગી પડતી હોય ને તો બળદગાડો જોડી લ્યો ટ્રેક્ટર લઈ લ્યો ગાડી લઈ લ્યો પણ અમારી જગ્યામાંથી હું કામ આલો છો અમારા છોટા હું કામ બગાડો છો તમે હાથે કરીને હશે ભાભી હું માની લઉં કે મારા ભાઈને મારા ભાભીને જરાય બુદ્ધિ નથી હકલનો સાંટોય નથી પણ તમે વિચાર કરો ને આ પંચમાં હંધાઈની સામે સુકાદો આવ્યો હતો અને એમાં તો નિર્ણય આવી ગયો હતો કે તમારે લોકોએ અમને હલાણ માટે થોડી ઘણી જમીન કાઢીને આપવાની પણ અમે કાયદેસરની જમીન માગી નથી અને અમારે જોતી નથી અમે તો એટલું કહીએ છીએ કે રાજી ખુશીથી આપણે 2 હેઠા પાડોશી થઈ અને હંપીને રહી તો હું વાંધો છે એ જ વાત તમે તમારા ભાઈ ભાભીને સમજાવવાની મને હું કામ સમજાવવા એવા હાઈલા એવા 2 પન્નાનું ભાષણ દેવા માટે મને જ્યાં સમજાવવાનું છે ત્યાં સમજાવો તમે મારે 2 પન્નાનું ભાષણ દેવું નથી મારી તેવી લાયકાત નથી હું તો તમારા વડીલોની વાતમાં પડીને બોલવાય નથી માગતો હું તો માત્ર એટલું કહેવા માગું છું કે જ્યાં સુધી વાત એકબીજાની સામે આમ નમીને પતતી હોય ને ત્યાં સુધી વાતને આગળ વધારવાનો કોઈ સવાલ જ નથી અને તાળી છે ને તમે પાડવા બેહો ને તો કાંઈ એક હાથે ન પડે 2 તરફથી એક હેરખું દબાણ હોય ને તો જ તાળી હેરખી પડે એટલે તમારો કહેવાનો મતલબ એવો છે કે આમાં વાક અમારોય છે એમ જો ભાઈ અમારો કાંઈ વાક નથી હો કેમ કે જમીન અમારી છે એટલે અમે સાચા છીએ અમે તમારી જમીનમાં હાલવા આવ્યા કોઈ દી તમારા હેઠે અમે કોઈ દી નીકળ્યા હાલવા કે અમે તમારા હેઠેથી આવીએ તમારા જમીનમાંથી આવીએ તમારા ખેતરમાંથી આવીએ તમે અમને સમજાવો અને જેટલી સમજણ શક્તિ તમારામાં છે ને એટલે તમારા ભાઈ ભાભીમાં નાખો ને તો એને કંઈક બુદ્ધિ આવે પણ નહીં એને જ્યારે હોય ત્યારે બાંધતા જ આવડે ને ગામનું બાંધવું જ છે એને બધા યારે એટલે જ ગામમાં કહે છે તમારી જાડી ભાભીની વાતો કરે છે તમારા ભાભીને મોઢે કોઈ લાગે છે ગામમાં કોઈ નથી લાગતું ખબર જ છે કે એને બાંધતા સિવાય બીજો કંઈ ધંધો જ નથી હાચું કહું ને તો હંધું હેડખું છે આમાં મતલબ કે મારા ભાઈ ભાભી એવા છે અને આ બાજુ તમે એકાદા ઢીલું મૂકો તો કાંઈક થાય ને પણ વાંધો નહીં ભગવાનને તો એટલી જ પ્રાર્થના કરું છું કે વહેલી તકે આ જમીનની બાબતે છે ને નિવેડો આવે આ તમારા જે ભાગનું છે એ તમને મળે ને અમારું જે છે એ અમને મળે બીજું તો હું તમારું ક્યાં છે જે મારા ખેતરમાં કંઈ તમને મળે ના ના આ રસ્તો હલાણ હે ભગવાન રસ્તો કઈ તમારા બાપા બાંધીને લાવ્યા હતા નહીં મારા બાપુજી ક્યારેય રસ્તો લઈ હા તો નહોતા બસ તો આવ્યા મારા હવરાની જમીન છે ઈ. અને મારા ઘરવાળાનો બાપ બાંધીને લાવ્યો છે જમીન ઈ. બોલો હવે કઈ એમાં કાયદેસર અમારું નામ બોલે તમારા ભાઈનું કે તમારા બાપાનું નામ બોલે જમીનમાં નહીં નહીં બસ તો પછી તમે છે ને બહુ ગુસ્સો નહીં કરો આ તમ તારે ભૂલ થઈ ગઈ મારી આ તમે હાસા છો હંધી વાતે અમે ખોટા છે કાંઈ નહીં હાલો હું ટાણે રજા લઉં હો. હા જય શ્રી અને જે કૃષ્ણ. વસ્તુ મને સમજાવી ને તમારા ભાઈને ને તમારા ભાભીને જઈને સમજાવજો તો ડખા ન થાય એને જઈને કહેજો કે હવે એના સીધામાં બીજી વખત હાલવા ન જાય તો આ ડખા થાય ને ડખા ન થાય નાની નાની વાતના હા હા ભાભી તમે કહેશો ને એમ જ કરી હો હાલો સીતારામ જય શ્રી કૃષ્ણ ત્યાં મને સમજાવા એવું મારું બટું છે વેતેકનું ને દેવાંગ ચાલ તું આવતી રહી હા મોઢું કેમ થયું આવવામાં એમાં એવું છે કે તમારા ભાભી રસ્તામાં મળ્યા હતા મને મારા ભાભી કેમ કાંઈ વાતચીત થઈ કે હા તમારા ભાભી મળ્યા હતા તો આ જે માથાકૂટ હાલે છે એ તો તમને ખબર જ છે તો મેં એની વિશે થોડુંક એને સમજાવવાની પ્રયત્ન કરી તો એ મારી ઉપર બહુ બધી રાયડું નાખવા મળ્યા અને એ બધું તો ઠીક પણ પછી અમુક હદ હોય એ બોલવાની પછી મારા ભાઈ ભાભી વિશે ગમે એમ બોલવા મળ્યા હતા તો પછી મારાથી પણ બોલાઈ ગયું છે થોડું હા શું કહું ને તો તારા ભાભી મને મળ્યા હતા રસ્તામાં જતા હતા એટલે મેં ઊભા રાખીને અંધી વાત કરી મારી રીતે એકબીજાની સામે નમતું મૂકી દે ને એવી વાત કરી
પણ હા તારા ભાભી એણે તો હંધોય દોષનો ટોપલો અમારા પરિવાર ઉપર નાખ્યો છે. કહેતા હતા કે આમાં વાંક બીજા કોઈનો નહીં, ખાલી ને ખાલી અમારો છે. અને મને ઘણું બધું કીધું છે. બધી વાત સાચી. અને તમારા ભાભી તો એમ જ કહેતા હતા કે આમાં તમારો જ વાંક છે. ગયા વર્ષે પંચમાં બેઠક બોલાવી હતી આ બધી વાત કરવા હાટું, તો ત્યારે પંચમાં તે તમારા ભાઈએ ગમે એવું બોલી નાખ્યું હતું ને અમને કાંઈ ફરક જ નથી પડતો, તમારાથી થાય એવું કરી લ્યો ને. હવે ખરેખર છે જો અત્યારે સમાધાન કરવું હોય તો પહેલાંનું તો બધું ભૂલવું પડે ને, પણ આ લોકો બધી પહેલાંની વાત જ ઉખેડા કરશે તો પછી સમાધાન કઈ રીતે થશે? ક્યારેય નહીં થાય. અને મને તો લાગતુંય નથી કે આ બધી બાબતો હવે સમાધાનથી અટકશે. આજની પરિસ્થિતિ જોતાં તો મને એવું જ દેખાય છે કે નહીં, હા લોકો હવે કંઈક જરૂરથી નવું કરશે. હવે તો મને એવું લાગે છે કે હવે સમજાવવાનું તો બહુ થયું, પણ હવે છે ને આનો રસ્તો આપણે બે મળીને જ કંઈક લાવવો પડશે, નકર પછી આ બધું તો વધતું જ જાહે અને આનો તો અંત જ નહીં આવે. આપણે બે શું કરી શકવાના? તને શું લાગે છે આ જે લોકો પંચની વાત ન માન્યા એ લોકો આપણી વાત માનશે ખરા? છે કંઈ તારી પાસે કોઈ રસ્તો? મને તો કોઈ રસ્તો દૂર દૂર સુધી નથી દેખાતો. અને તું વિચાર તો કર, ખાલી સમજાવવાની વાતમાં જો આ લોકો આટલા ઉગ્ર થઈ જતા હોય તો આ લોકોને એકબીજાની સામે ભેગા કરી શકાય એમ નથી. જો મને એક વિચાર આવે છે, પણ દેવાંગ આ વિચારમાં જો તમે સહમત થતા હોય ને તો, કારણ કે હું જે તમને વિચાર કહીશ એમાં બેવ પરિવારની આબરૂની ઇજ્જતનો સવાલ છે. પણ તું તૈયાર છે ને? મતલબ કે તારી હા હોય ને તો મારી આ જ છે, કારણ કે હું જાણું છું આમાં સૌથી વધારે તો તું પીસાઈ રહી છે. એટલે મેં છે ને તમારો હાથ ખાલી આ જન્મ માટે નહીં 7 જન્મ માટે પકડ્યો છે. અને જો આપણા બેવને સાથે રહેવું હોય તો આ બે પરિવાર વચ્ચે દુશ્મની છે એને તો ખતમ કરવી જ પડશે. અને એની માટે મને એમ લાગે છે કે હવે આપણે બેવે થઈને સામ દામ દંડ ભેદ બધું અપનાવીએ, ત્યારે આ લોકોનું એને પોતાની ભૂલ સમજાશે. હા, કહેવાય છે ને કે સીધી આંગળીએ જો ઘી ના નીકળે એમ હોય ને તો આંગળીને જરા વાકી કરી લેવાની. હા ઠીક છે, તારી વાત આરે બંધાવવા હું તૈયાર છું. તો મને જેમ કહે ને એમ હું કરી. આખરે ભલે પછી મારે કોઈ પણ હદ સુધી જવું પડે, હું તૈયાર છું. બોલ હવે મારે કરવાનું છે હું? આ તો જો મારી વાત છે ને હવે તમે ધ્યાનથી સાંભળો. બરાબર છે, હા તારી વાતને બરાબરનો સમજી ગયો. આ વાત છે ને હું એક છોકરી થઈને મેં બહુ ગંભીર વિચાર કરીને આ મેં નિર્ણય લીધો છે. તો હવે તમે બરાબર સમજ્યા ને હું કહેવા માગું છું? અરે તારી આ વાતને બરાબર સમજી ગયો છું. અને આમ પણ એક પ્રેમી જો પ્રેમિકાના વિચારોને ના સમજી શકતો હોય તો સાત ભાવ સાથે કેવી રીતે રહી શકે? સાચી કંઈ નહીં, હવે આપણે જોઈએ છીએ કે આ બંને દુશ્મનો પોતાના સંબંધને કેવી રીતે દોસ્તીમાં ફેરવે છે. ચાલ અત્યારથી જ આપણા દાવની શરૂઆત કરી દઈએ. ચાલો. આ દેવલો દેખાતો નથી, ખેતરે હતો ને ક્યાં ગયો છે? ક્યાં ખબર ક્યાં જાય છે ને ક્યાં નહીં. હટાણે તો જાય ને તો કંઈ નહીં નથી જતા, આપણને કીધા વગરના હાલી જાય. પછી કાંઈ કહેવા જઈએ ને તો પાછા આપણી ઉપર જ કહેશે ભાભી કામ હોય તો ગયો હોઈશ. એમાં હું સવાલ પર સવાલ કર્યા કરો છો? અરે પણ કહીને જાય તો. મોટા ભાઈ કંઈ કામ હતું મારું? હા, ક્યાં તો હવાનો નીકળી જાશો, કંઈ કહેતો નથી, કંઈ કહીને નથી જતો હું ક્યાં જાઉં છું, હું કરું છું. એમ તું ક્યાં ગયો એમને ખબર તો હોવી જોઈએ કે નહીં? તો તારું કામ હોય તો ત્યાં તને ગોતવા આવીએ અમે. ના ના, ફરવા ગયા હોય આ પાદરે આટા મારવાના ને રખડવું એ જ આવડે છે. આજકાલ ખેતરનું સંભાળો ને ખબર નહીં, અને પાછી હું પૂછું તો મને તો ઊંધા જ જવાબ દેવાના. જો ભાભી મોટા ભાઈ, હું તમને લોકોને એક જરૂરી વાત કરવા માગું છું. જરૂરી વાત? હા તે કહી દો ને, અમે કંઈ ના પાડી છે કે તમે જરૂરી વાત ન કરતા અમને? શું છે બોલ હવે.
તમે લોકો કહેતા હતા ને કે વહેલી તકે મારા લગ્ન કરાવી દેવા જોઈએ, તો મેં એ બાબતે વિચાર કર્યો છે. હું લગ્ન કરવા તૈયાર છું. એ વિચાર સારો કર્યો લે. હા, તારે દેરાણી આવી જાય ને એટલે તારે કોઈ માથાકૂટ નહીં, અને આનો થોડોક ખીલે બંધાઈ જાય ને તો એને ખબર પડે કે આ ભાટકવાનું ઓછું કરે અને થોડોક ઘરમાંય ધ્યાન આપે. પણ મારી પૂરેપૂરી વાત તો સાંભળો. લગ્ન કરવા તૈયાર છું, પણ તમે કહો ને એ છોડી યારે નહીં. એક છોકરી મેં પસંદ કરી છે. હું એ છોકરી યારે જ લગ્ન કરવા માગું છું. છોડી પસંદ કરી છે એટલે કોણ છે એ? અને તમે પસંદ કરી એ કેવી છે, ક્યાંની છે, એ છોકરી આપણા ઘરને લાયક છે કે નથી, એ બધું તો અમારે જોવું પડે ને. કે તમે કહો એટલે અમારે તમને ખીટીએ બાંધી જ દેવાના? ના ના ભાભી, હું કહું છું ને તમારે કરવાનું છે એવું નથી કહેતો, પણ છોકરી બહુ સારી છે. આપણા ઘરને બહુ સારી રીતે સંભાળી લે ને એવી હોશિયાર છે. ઓહો, તે તો બધું નક્કી કરી લીધું. આપણા ઘરને સંભાળી લે છે, બહુ હોશિયાર છે. તો હવે છે ને જલ્દી તો મોઢામાંથી બોલ ને તો ખબર પડે. એના બાપાને અમારે મળવાની, એની હારે મળી વાતચીત કરી અને તારા હકપણની વાત આગળ વધારીએ. છોકરી આપણા શેઢા પાડોશી રાજભાઈ છે ને એની બેન કુંજલ. આ હું બોલેશ તું? કુંજલ? હા ભાભી, હું એનું તો નામ બોલ્યો. કુંજલ એના ભાઈમાં વેતા નથી, એની ભાભીમાં વેતા નથી. એ ઘરની છોડી આપણા ઘરની વહુ બને? જરાય નહીં, ક્યારેય નહીં બને. એનો ભાઈ આ કૂતરાની જેમ વડકા ભરતો હોય છે. અને તને છે ને ચોખ્ખા શબ્દમાં કહી દઉં છું કે એ છોકરી આપણા ઘરની વહુ નહીં બને એટલે નહીં બને. સમજો તું? મોટા ભાઈ, આ તો ખોટું કહેવાય ને. શું કામ નહીં બને? એમાં એ કુંજલનો શું વાંક છે? હા, એના ભાઈ અને ભાભી એને સમજાવવાનો પ્રયત્ન કરી જ રહી છે એ બિચારી. તો હું અમારે તમે કીધું ત્યાં લગ્ન તમારા કરાવી દેવાના એમ? અરે જે ઘરમાં ભાઈ ભાભીના વેતા નત એ ઘરની છોકરી લાવીએ ને એટલે આપણા ઘરમાં ડખાસ થાય. જેનો ભાઈ શેડામાં હાલીને નીકળીએ એની હાટું ઝઘડા કરે, જેની ભાભી એને બોલવાનું ભાન નથી. હે ઘરની છોકરી આવી ગઈ એટલે થઈ રહ્યું આ ઘરનું કલ્યાણ. અરે તને ખબર છે કે આપણે રોજ સવારે ઉઠીને એની હારે બાંધવાનું થાય છે, એની હારે આપણે છત્રીનો આંકડો છે, અને તું એની બેનને પ્રેમ કરીને બેઠો. પણ વિચાર તો તમે એમે કરી શકો ને મોટા ભાઈ કે જો મારા લગ્ન કુંજલ હારે થઈ જાય, કુંજલ આ ઘરની વહુ બનશે તો તમારે હંધી વાતનું સમાધાન થઈ જાય ને. પછી કઈ વાતનો વાંધો છે? સમાધાન? અને ઈ રાજ્ય હારે કોઈ દી સપનામાં વિચારતો નહીં કે રાજ્ય હારે સમાધાન થાય એમ. અને કોઈ કાળે બને નહીં. એની હારે સમાધાન કરવું ને એટલે લોખંડના ચણા ચાવા બરાબર છે. ઈ નમાવતો જાય ને આપણે નમતું જવાનું. કોઈ દી હે હાથ એનો નીચો મૂકે છે? અરે એ સમજવા જ તૈયાર નથી. આપણે એકવાર નહીં 17 વખત એની હારે વાત કરવાની કોશિશ કરી છે. આ ગયા વર્ષે તે કીધું એમ ખબર ને પંચ બેહાડ્યું તું, એની સામે એ સમજવા તૈયાર નતો. અને તને એમ લાગે છે કે એની બેન આપણા ઘરમાં આવશે એટલે એ માની જાય એમ? જો મોટા ભાઈ, હા ઈ માને કે ન માને, બાકી મેં જે વાત નક્કી કરી છે ને એ પ્રમાણે હું કુંજલ હારે લગ્ન કરવા માંગુ છું. અરે 1 થી લાખે એ છોકરી આપણા ઘરની વહુ નહીં બને એટલે નહીં બને. તારે સમજવું હોય ને તો સમજી લઈ જતું. તો પછી તમે સાંભળી લો મોટા ભાઈ, 1 થી લાખે એ છોકરીને જ આ ઘરમાં લઈને આવી, અને જો તમે લોકો મને આ ઘરમાં આશરો નહીં આપો ને તો હું આ ઘર છોડીને આ ગામ છોડીને જતો રહી બીજા ગામે. મારે નથી પડી તમારા લોકોની કઈ પણ. તો પછી અરે તારે જાવું અહીંયા જાજે, બાકી એ છોકરી આ ઘરની વહુ નહીં બને એટલે નહીં બને. જો રીચા સમજાવી દે છે તારા લાડકા દેરને, નહીં તો મારીથી ભૂંડો બીજું કોઈ નથી, સમજી લેજે. હાસ તો દેવલો મળ્યો તો મને હું કહેતો હતો તને, સમજાવતો હતો કે તમે માની જાવ, તમે સમજી જાવી. કે મેં જ કહીને કહી દીધું એને વાક તારા ભાઈ ભાભીનો છે, ભાઈ એને જઈને સમજાય. અને હું કેમ અમારા ખેતરમાંથી હાલવા આવે છે? આશી વાત જ છે. બસ કાંઈ બોલ્યો નહીં, વયો ગયો. એ સારું કર્યું તે ઝાટકીને કહી દીધું ને આ મારા બેટા આખું ઘર જ એવું છે. હું જેવા કોઈ વાતમાં સમજે જ નહીં કોઈ વાતમાં. એનો મારો મોટો ભાઈ એ તો હાવ ન ફટારો, હે કાંઈ નાક શરમ જેવું જ નહીં. એને કેટલી વાર કે તો એને સમજાણું નહીં, તે સમજાણું જ નહીં. બોલ તેથી તમારા મિત્રના ઘર નહીં મને મળ્યા હતા, હે મને સમજાવતા હતા. અને પાછા તો મને કે તમે અમારી વાડીમાં 2 દી બિયારણ રાખ્યું તો મેં તમને કાંઈ કીધું? મેં ઠેકીને કહી દીધું બિયારણ 2 દી જ રાખ્યું, રોજ નથી રાખવા આવ્યા અમે. હું કહું હા તે બિયારણ રાખવું અને ઠેકીને કહી દીધું, હારા મારું કર્યું. આને કઈ જ દેવાય. અને પાછા તો હું કે
તમારી પાણીની પાઇપલાઇન અમારા ખેતરમાંથી છે. મેં તો કીધું સરકારે મંજૂરી આપીને રાખી, એમને નથી આપી અમે. એને કઈ ઈ તારી ડોહી પાઇપલાઇન અમે થોડી નાખી, ગવર્મેન્ટ તરફથી નાખે. કહી દીધું મેં એને, હું મોઢામાં રહું કોઈના. હા. કુંજલબેન ક્યાં ગયા છે? દેખાતા નથી. હા એવા ક્યાં ગઈ હતી? તને પૂછું તું ક્યાં ગઈ હતી? કુંજલબેન ક્યાં ગયા તમારા ભાઈ? એમ પૂછે, જવાબ તો દ્યો. ભાભી ભાઈ, હું છે ને દેવાંગને મળવા ગઈ હતી. દેવાંગને મળવા? હા, હું બોલે છે તું? તું ઈ દેવલાને મળવા ગઈ હતી? અને કોને પૂછીને મળવા ગઈ હતી? ભાઈ ભાભી, હું ને દેવાંગ એકબીજાને પ્રેમ કરીએ છીએ. કુંજલબેન હા હું બોલો છો? ભાન છે તમને? જો હા, તારા લગ્ન છે ને એની હારે કોઈ કાળે શક્ય નથી, એટલે આ બધું છે ને તું ભૂલી જજે. ભાઈ આ છે ને તમારી દુશ્મનીમાં તમે અમારી જિંદગી શું કામ ને બગાડો છો? અને જો ભાભી, હું છે ને દેવાંગને પ્રેમ કરું છું અને લગ્ન તો હું એની હારે જ કરીશ. બંધ થઈ જા, એની હારે લગ્ન કોઈ કાળે નહીં થાય. હા, ગામમાં છોકરાની તાણ છે તો તું એને પ્રેમ કરી બેઠી, અને એ પણ મારા દુશ્મનના ભાઈ હારે. કુંજલબેન એના ભાઈ ભાભી આપણને કેટલું બોલે છે. ત્યાં સુધી ગયા વર્ષે એણે પંચાયતમાં આપણા ઉપર કેસે કર્યો હતો અને ખોટા દાવા પણ નહીં ખાતા, તોય તમને ઈ દેવલો ગમ્યો? અરે બસ કરો, આ તો દરરોજનું થઈ ગયું છે ભાઈ ભાભી તમારું. મને એમ હતું કે એક દિવસ સારો દિવસ જોઈને હું બધી મારી પ્રેમભરી વાત તમને કરી દઈશ અને તમે મારી માં સમાન છો, તો તમે તો મને સમજશો. પણ નહીં, આ બધું તો દાડે ને દાડે વધતું જ જાય છે. હવે ખબર પડી કે કુંજલબેન દર વખતે એનો ઉપરિયામણો હું કામ લેતા હતા. હવે ખબર પડી તમને? ભલે ઉપરિયામણ લે, પણ એનું છે ને ત્યાં ક્યારેય નહીં ગોઠવાય. અને તું આ છે ને બધું ભૂલી જજો અને આ બધું બંધ કરી દેજે. ભાઈ દેવાંગને તો છે ને હું કોઈ કાળે નહીં ભૂલું. અને છે ને આ હું કોઈનું ઉપરાણું નહોતી લેતી. આ તો જે સાચું હતું ને કહેતી હતી, ભૂલ આપણી હતી એટલે મેં તમને કીધું. આપણી હેવાની ભૂલ, શેઠો આપણો અને આપણી ભૂલ. કુંજલબેન હવે તમે એને પ્રેમ જ કરો. તમે પડીને એના ઘરમાં નથી ગયા કે તમે લગન પહેલા એના ગુણગાન ગાવશો, અને લગન તો તમારે એની હારે કોઈ કાળમાં નહીં થવા દઈએ અમે. અરે ઈ લોકો આપણા શેઠા માલે, એને 1000 વાર ના પાડી એના મોટા ભાઈને, તો એ ભૂતના પેટનો સમજતો નથી. અને તું પાછી અમને શિખામણ દેશો? પણ ભાઈ ઈ એકલો નથી હાલતો આપણા શેઠામાં, આપણી શેઠામાં આખું ગામ હાલે છે. તો તમે કોઈ હારે કેમ દુશ્મની નથી કરતા? એની એકની હારે શું કામ દુશ્મની આખું ગામ કોઈ નથી હાલતું હો, એ એક જ હાલે છે એના ઘરમાં. અને જો તમારી દેવલારે લગ્ન કરવા હોય તો તમે તમારા ભાઈ ભાભીને ભૂલી જાજો. ભાઈ ભાભી જો હું તમને કહી દઉં છું કે હું લગ્ન કરીશ ને તો દેવાંગ હારે જ કરીશ, નકર પછી કૂવો બોરીશ કાં તો પછી મારો જીવ દઈ દઈશ. કુંજલબેન હું બોલેનું ભાન છે તને? હા હું બોલો છો તમે? હાવું બોલવાનું હોય? તમને આ હાટું મોટા કર્યા કુંજલબેન કે તમે કૂવો બુરો ને દવા પીવો ને એ હાટું? તમે તમારા ભાઈ સામું તો જોવો એકવાર. હા તો પણ ભાઈને મારી વિશે વિચારવું તો જોઈએ ને. એની દુશ્મનીમાંથી બહાર જ નથી આવતા. મેં નિર્ણય લઈ લીધો છે. હું છે ને મારી જિંદગીમાં હું લગ્ન કરી તો દેવાંગ હારે જ કરી, બાકી કોઈ પુરુષ સામે જોવાની પણ નથી. એટલે છે ને તમારે જે કરવું હોય એ કરી લેજો. કુંજલબેન અરે આ છોકરીને શું પૂછ્યું છે? કોઈ વાતમાં સમજતી નથી. રાસ આમાં કંઈક તો નિર્ણય લેવો જ પડશે ને. નહીં ને જુવાન દીકરી ઘરમાં છે, અવડું પગલું ભર લે તો આપણા ઉપર કાળી ટીલી બેહી જાહે. તારી વાત સાચી છે, આનો કંઈક રસ્તો કરવો પડશે. મોટા ભાઈ રાજભાઈ, આ તમારા લોકોએ હવે નિર્ણય શું લેવાનો છે? આ જે નિર્ણય લેવાનો હોય ને એ ઝટ અમને કહી દો, એટલે અમને લોકોને ખબર પડે. હા તો તમારે લોકોએ જે નિર્ણય લેવાનો હોય ને એ જલ્દીથી લઈ લો, નકર અમે તો લીધેલો જ છે. તો અમે અમારો ફેસલો તમને સંભળાવી દઈએ. હવે અમારા નિર્ણય લેવાથી શું થાય? તમે બે જે નક્કી કર્યું છે એ તમે બે કરીને જ રહેવાના છો ને. હવડા પગલાં ભરશો અને કૂવા બુરશો અને બે ઘરને કાળી ટીલી લાગે ને બદનામી થાય, એની કરતાં રાજી ખુશીથી પરણાવી દેવા હારા રાજા બેયને. સાચી વાત છે. હા જીજ્ઞા એકદમ સાચું કહેશે કે જો અમે હા કહેવું કે ના કહેવું, તમે લોકોએ તો તમારા મન મનાવી જ લીધા છે. તો એના કરતાં તો મને એમ લાગે છે કે આ બંનેના લગ્ન કરાવી દઈએ ને એ સારું. કમસે કમ બે પરિવારને કાળી ટીલી તો ન લાગે. હા કૂવા પૂરે કાં ફાંસી ખાઈને મરી જાય તો આ લોકોના વિયોગમાં જ જીવવાનું ને આપણે તો આખી જિંદગી. હા, તમારા લોકોની બધાની વાત સાંભળી એટલે એક વાત તો સાબિત થઈ છે કે હવે તમારો વિરોધ કરવાથી કંઈ નથી મળવાનું. તો રાજ શું કહે છે ભાઈ તું? આ પ્રેમી પંખીડાને અલગ કરવાથી કંઈ નથી મળવાનું. જો એક ભાઈ હંમેશા એની બેનનું સારું જ ઈચ્છતો હોય છે, અને જો મારી બેન આ દેવારે લગ્ન કરીને રાજી રહેતી હોય ને તો પછી મને શું વાંધો હોય? કારણ કે
બેયના મન મળી ગયા છે અને આપણે અલગ કરશું તો એમાં બેઠવાનું તો આપણે છે ને તો હવે રાહ કોની પેલા છે ને હંધાઈ લોકો મારી વાત સાંભળી લ્યો. હા, તમે લોકો જો રાજી ખુશીથી અમારા લગ્ન કરાવવા માંગતા હોય ને તો એક શરત છે, એ શરતનું પાલન કરવું પડશે. શરત? હવે કેવી શરત? તું ભાઈ પાછું નવું તું લાવ્યો છે, જે છે અત્યારે જ કે એટલે બધો ફેસલો આવી જાય તો ખબર પડે. જો શરતમાં એવું છે કે અમારા બેયના લગ્ન થાય અને તમે લોકો રાજી ખુશીથી લગ્ન કરાવતા હશો તો લગ્ન થઈ ગયા પછી આ તમારે બે આ જે હેઠા બાબતે મગજમારી હતી ને એ મગજમારીને મેળવી પડશે. અને ખાસ આ જે દુશ્મની હતી ને એ દુશ્મનીને દોસ્તીમાં બદલવી પડશે. જો તમે લોકો અમારી શરતને માન્ય રાખવા નથી માંગતા તો હજી કહું છું, અમારા લગ્ન કરાવવાના વિચારને અહીંયા જ માંડી પાડજો. અને અમે જે નક્કી કર્યું છે ને એ બરાબર જ કર્યું છે. અરે નાનકા, પહેલી વાત તો ઈ કે જો આ દુશ્મની રાખી હોત ને તો રાજ મારા આંગણે આવ્યો જ ન હોત અત્યારે. અને બીજી વાત એ રહી કે બંને પ્રત્યે જે મનમાં ખટાશ હતી ને એ તમે લોકો બંને એક થવાનો જે નિર્ણય લીધો છે ને ત્યારથી જે ખટાશ અમારી દૂર થઈ ગઈ છે. હા, સાચી વાત ને રાજ? સાચી વાત છે. આ ધર્મની વાત હાવ સાચી છે. આ ભગવાને આ તમારા બેના લેખ લેખા ને એ બહુ સારા લેખા. જો તમે બે એક ન થયા હોત ને તો અમે બે કોઈ દી એક ન થાય. આ મને છે ને આમે પહેલેથી થોડોક એની હારે થોડોક વિરોધ હતો છે. કારણ કે આ પંચાયતમાં જ્યારે પણ કંઈક કોકનું કંઈક મગજમારી હોય ને, કાંઈક કોઈક ફરિયાદ લઈને આવે ને તો આ ધર્મ છે ને વયસમાં કાંઈક ને કંઈક બોલતો, એટલે મને ખટરાગ હતો. એટલે હું એના મારા શેઢામાં હાલવા ન દેતો. કે બાકી મને ખબર છે શેઢામાં હાલવાથી ક્યાં કાંઈ મારો શેઢો ઘહાઈ જવાનો છે. પણ આ તો થોડુંક મનમાં વેરઝેર હતું ને એટલે હા, તમે બેએ બધું છે ને વેરઝેર મટાવી દીધું છે. મોટા ભાઈ, સાચું કહું ને તો મારે અને દેવાંગે આ નિર્ણય લેવાની જરૂર જ નહોતી, પણ તમારા બે વચ્ચેની દુશ્મની તો વધતી જ જતી હતી. પછી અમે લોકોએ નિર્ણય લીધો કે જો આ બે વચ્ચે દોસ્તી કરાવી હોય તો આપણે આપણા કાળજા ઉપર પથ્થર મૂકીને ઘરના લોકોને ડરાવવા ધમકાવવા પડશે, ત્યારે જ આ બે વચ્ચે દોસ્તી થશે. કારણ કે જ્યારે એ લોકોને ખબર પડશે કે આપણા ફૂલ જેવા છોકરાઓ મરવાનો નિર્ણય લે છે ત્યારે તો કોઈ પણ માણસ પોતાની દુશ્મની ભૂલી જ જાય ને. છે હોય સારું થયું છે, થઈ ગયું ને એ હંધુય ભૂલી જાઓ હવે. અને છે ને હવે જલ્દી કંકુ ના કરો. હા, બે ભાગી જાય ને એ પેલા. ના ના, અમે કઈ ભાગવાના નથી હો. અમે તો વાતે ગાતે તમારી ઘેરે આ જાન લઈને આવવાના છે. ભાભી કહી દેજો હો અમને. તમે તો છે ને બોલતો જ અરે નહીં. પણ ભાભી બહુ થયું હવે. હવે હાલો તૈયારી કરો, જાન જોડીને આવવાનું છે અમારે. પણ ભાભી પેલા કંઈક મુરત બુરત તો જોડાવવા પડશે ને, એમને કંઈક ઘોડે ચડાવવા હે. પેલા ગોળધાણા તો ખવડાવો. એ હા હા, લઈ આવું છું. બેહો બેહો તમે, હું લઈને આવી. સારું છે, ઘીના ઠામમાં ઘી પડી ગયું અને હંધુય હરખું થઈ ગયું. હવે આપણે શેઢા હાટું કોઈ દી નહીં ભાઈ. જો ભાઈ